હાલો હાલો મામા, ધીમે ધીમે, હવે ઘર નથી આખું રહ્યું. પણ આ દુબળાને તો સને 2 જેઠ મહિના હોય. ઓય બાપા, હવે શું કરશું મામા? ઈ ગાડી અડાડીને વહી ગયો, હવે આમાં શું કરવું? એને ગોતવાય ક્યાં જવું આપણે? અલા તું નથી હોય પણ હવે ઘરે જાય ને કાંક પૈસા પૈસાનો બંદોબસ્ત કરીને પાછો બંધાય બી હારો. એવું કાંક કરવું જ જો પણ. હા, હાલો. એ સરપંચ, રાખો. એ રાજા, હું છું તાર મામાને? એ હું છું, હું પગ ભાંગી નાખ્યો, કોક ગાડી વાળો સડાઈને વયો ગયો. ગાડી વાળો સડાઈને વહી ગયો? હા. હવે તો કેસ નો કરી નાખે એની માથે. એ સરપંચ ઘડીક ઊભો રહેવો જોવે ને, મેં તો જોયો નથી એને. ગાડી નંબર યાદ છે કઈ? મામા તમને યાદ છે કઈ? મને તો સને આંખમાં તારા દેખાવ મને તો મને કાંઈ યાદ ન રહ્યું. એ પણ ઓપરેશન કઈ આવે એમ છે કે ખાલી પ્લાસ્ટર માંથી રોડવા એમ છે? અરે હાડક્યાનો જ કટકો થઈ ગયો છે સરપંચ. એ તો પણ અહીંયા થોડું લવાય, ઓપરેશન નો કરાવી નાખાય દવાખાને. ઓપરેશન કરાવવું છે, ઓપરેશન તો કરાવવું જ જોઈએ. હું મામાને કહું છું, તાજું હોય ને તો હાડક્યું મળી જાય. પછી મોડું થશે ને તો સમજો બહુ મોડું થઈ ગયું. તો ઘરે ન આવે ને, અહીંયા ઓપરેશન દવાખાને કરીને વહી આવાય. હવે તું તી હવે. એ સરપંચ, ઓપરેશન તો મારે કરાવવું છે. ડોક્ટરે કીધું આમાં હરિયો નાખવો જોઈએ, પણ પૈસા હોવા જોઈએ ને. પૈસા તમારી પાસે બે પાસે નથી? અરે મેન વાત જ છે, પૈસા નથી સરપંચ. તો અત્યારે છે ને પૈસા મારી પાસે છે નહીં. હવે એમ કર, ગામમાં જાઓ, 2-3 માણસ એવા ગોતું કે તમને સહાય કરે એવા. કેટલો ખર્ચો થાય એમ છે? એ ખર્ચો તો ઘણો બધો કીધો છે સરપંચ. 30-35 હજાર નો કીધો ડોક્ટર સાહેબે. 30-35 હજાર રૂપિયા થાય? રાજા, હવે કલાક ખાઈમ ગામમાંથી ફરી કરતા હું, જો મેળ આવી જાય ને તો ઓપરેશન કરાય નાખ. હવે આ ઉંમરે હે ને હાડક્યું જોડતા વાર લાગે. જો વાર લાગી હોય ને તો ઓપરેશનમાં એટલે તાત્કાલિક કરાઈ આવજે. હમણાં કલાકમાં ગામમાંથી ક્યાંક બંદોબસ્ત કરીને આવું, બરોબર ને? હો તો ભગવાન તમારું બહુ સારું કરે, પૈસાનો બંદોબસ્ત કરી દો ને તો. કાંઈ વાંધો નહીં, ઘરે જાઉં, ઘરે આવું, બરોબર ને? હાલો બાપા. લે આવો ને સરપંચ. હા આવ્યો. લ્યો ગજુ, લ્યો સા બનાવતા હું. એ ગજુ, ચા નથી પીવી? તારા બાપા ક્યાં ગયા? ઈ તો લગનમાં જમાઈ ગયા. ઓ તો ઉપાધિ કરી. હું તું બોલો ને. પણ થોડીક પૈસાની જરૂર હતી. લે હવે સરપંચ તમારે શું પૈસાની જરૂર પડી? એ ગજુ, મારે પૈસા નથી જરૂર પડી, ઓલા મામા ભાણિયાની જરૂર પડી ને એટલે લેવા આવ્યો અહીંયા. હે સરપંચ, એનું નામ મારા ઘરે નહીં લેવાનું હો. એ ગજુ, એમાં એવી વાત નથી. હવે એના મામાને કોકે છે ને ગાડી વાળાએ ઉડાડ્યો, તે પગમાં છે ને હરિયો નાખવાની જરૂર છે. હવે પૈસા છે ને બચારા આગળ ઓપરેશન આવ્યું છે. હવે ઓપરેશન આવ્યું? હા, મને કે હરિયો નાખવાનું છે ને થોડો ખર્ચો થાય એમ છે. મેં કીધું પૈસા તો મારી પાસે છે નહીં, પણ મેં કીધું બંદોબસ્ત કરી દો. એટલે વાલજીભાઈ ઘરે આવ્યો, પણ હવે એ તો અહીંયા છે નહીં. તારી પાસે ક્યાંક પડ્યા હોય તો દે. હવે સરપંચ મારી પાસે મારે વાપરવા પૂરતા હોય. એક કામ કરો, મારા બાપા હાંજી આવી જાય કે નહીં ત્યારે આવજો. હવે હા થાય કે તો બહુ વાર લાગશે. એટલે હું ગામમાં બીજે આંટો મારું, ક્યાંક પૈસાનો બંદોબસ્ત થાય ને તો બચારાનું ઓપરેશન તો થઈ જાય. નકર હવે આ ઉંમર છે ને હાઈટ્યું છૂટે નહીં, એ ધ્યાન રાખવું પડે. હા, ક્યાંક ગામમાં ટ્રાય મારો ઉછીના કોક આપે તો. નથી પડ્યા ને તારી પાસે? નહીં. કાંઈ વાંધો નહીં, ગામમાં આંટો મારું. બચારાને પૈસાનો મેળ તો ગમે નથી કરી જ દેવો પડશે ને મારે તો. હા કરો, અમારે શું છે. જાઓ. એ વાતે હાચી. આમાં હું કોકનો સારું થતો હોય ને ગજુ તો પૈસાની ફરી કરી દેવી પડે એમ. પછી હારા થઈને પછી ઈ નહીં પગ હારો છે ને આપણને મારે એવા છે એ બધા સરપંચ. તારે બિચારા હોશિયાળા છે કે નહીં એટલે હું નમું છું બેક. નકર મને ખબર જ છે બે મામા ભાણ્યો કેવા છે. પણ મારા બાપા જ નથી સરપંચ, એમાં હું શું કરું? એ કાંઈ વાંધો નહીં, હાલ તો. એ હા, સરપંચ નહીં તે છે ને રમાડી ગયા લાગે. હવે મામા ભાણિયાને કાંઈ એટલે કાંઈ થાય નહીં. મામા છે ને હાવ ખોટા હોય. આવો સરપંચ, તમારું જ કામ હતું. એલા ભોપા દાદા, મારું શું કામ પડ્યું? એલા મારા ભાઈ છે ને આ દાંત નખાવાને એટલે થોડાક પૈસાની જરૂર હતી. કેટલાક પૈસાની જરૂર છે? 5,000 ની જરૂર હતી. એ ભોપા દાદા, 5,000 મારી પાસે નથી. લે તમારી પાસે નથી પૈસા. હું પૈસા ગોતવા જ નીકળ્યો ભોપા દાદા. તો હવે મારે વાંધો પડી છે એમને. આમ જો ભોપા દાદા, મારે થોડાક પૈસાની જરૂર છે. ઓલા મામા હતા કે નહીં, એનું એક્સિડન્ટ થયું, એને ઓપરેશન કરવાનું છે. એટલે હું પૈસા ગોતું, ગામ વાળા થોડીક સહાય કરવી કે નહીં તો ઓપરેશન થઈ જાય. રાઈજોક મને કે પૈસાની ફરી કરજો ને એટલે હું ગોતવા જ નીકળ્યો. લ્યો રાઈજાનો મામો. હા, એનું એક્સિડન્ટ થયું, હવે એને હરિયો નખાવાનું છે. પૈસા છે ને, હું કહું લેવું ગામમાંથી ઉઘરાવ કોકની પાસે હોય ને તો તમને ફરી કરી દેવી એમ. એટલે હું તમારી પાસે આવ્યો, તમારી પાસે નથી ને. પણ એ છે ને આખો દી રખડાટ કરે, આમલી આમ જાય ક્યાં કોક પીજેલો ભટકાઈ ગયો છે. એમ જ છું, ઉડાડીને વહી જવાય એને નથી ખબર. હવે નથી ને પૈસા તો હું બીજે ગોતું. હવે એટલે પૈસા તો હું એ ગોતું છું. હવે મારે દાંત નખાવા છે ને. એ ભોપા દાદા, હવે ઉંમરે દાંત ન નખાવાય, પડ્યા એટલા પડવા ગયો. નવો નખાવીને તમારે ક્યાં શેરડી આવી? એ સરપંચ 5,000 રૂપિયા આપો તું તારે આવતી ચૂંટણીમાં છે ને હોળાવી દઈશ. એ ભોપા દાદા, હજી ચૂંટણી તો ઘણી વાર છે. આમ જો હવે તમે બેહો, તમે ઉલટા મારી પાસે પૈસા લઈ જજો. મારે જે ઘણા ગોતવાનું છે. બેહો તમે હવે. લે
આવો આવો સરપંચ તમે તો જાજા દિવસે ભૂલા પડ્યા હો મારા ઘરે તો હું પથુભાઈ આવવાનું છું ને એટલે આવ્યો, નકર તો કાંઈ અમથો કે સાઈન આવું નહીં. હવે તો મારી વાત સાંભળો સરપંચ, હવે તો છે ને મસ્ત છે ને કડક ચા પીને જ જાઓ, તમે જાવ જ છો તો. એ પથુભાઈ ચા રાવજો, ચા ની તાઈ ન ખોટી કરતા રાવજો. ચા નથી પીવી સરપંચ? ના ના ઈ વાત સાચી છે, તમે છે ને મારી જેમ પાછા ખાવાના શોખીન છો, તો એક કામ કરો જમીને જજો, હું છે ને મસ્ત હોટલમાંથી પંજાબી શાક ને પરાઠા લઈ આવું. એ પથુભાઈ મારી પાસે જમવાનો સમય નથી, લ્યો બોલો. એ તો હું કામ આવ્યો છો સરપંચ? એટલે હું તમને કેવા આવ્યો, શું કેવા આવ્યા છો? ઓલા રાજ્યના મામા છે કે ને એનું એક્સિડન્ટ થઈ ગયું. એક્સિડન્ટ થઈ ગયો તો એ સરપંચ, તો ઓલા બિચારા રાજ્યનું કોણ હે હવે? પેલા ઓલા એના બાપા વયા ગયા મૂકીને, હવે તો ઉખડે મૂકીને વયો ગયો. માણા તો એ ઉખડ હારો નતો, છતાંય ભગવાન એની આત્માને શાંતિ આપે બાબા. એ પથુભાઈ કાક શુભ શુભ બોલો, એના મામા વૈયા નહીં ગયા ઉપર કાંઈ તો એટલે મારી વાત તો સાંભળો પેલા. એટલે એક્સિડન્ટ છું કે નહીં એ પગે ઓપરેશન આવે એમ છે. હવે એવું છે? તો હરી મને જેમ કે ઉખડ ટોલી ગયો. એ પથુભાઈ એવું ન બોલામ, જો ઓપરેશન આવે એમ છે ને 35,000 નો ખર્ચ છે, ફળિયો નાખવાનો છે એમ કીધું. હવે લ્યો 5,000 નો ખર્ચો છે. હવે એ બિચારા આગળ પૈસા તો છે નહીં. મને કે સરપંચ કાક પૈસાનો મેળ કરી ગયો ને. હા તો કરી દો સરપંચ, તમે તો ગામના સરપંચ કહેવા. એ પથુભાઈ કાંઈ 35,000 લઈને હું થોડો રખડતો હોઉં. એવું છે? તો આ તો તમારી પાસે એટલે આવો કે આપણે ગામવાળા બધા થોડો થોડો મેળ કરવી કે નહીં, તો બિચારાનું ઓપરેશન થઈ જાય, નકર રાઈજો નોંધાનો થઈ જાય તો કોણ ખાવા દેશે? એ સરપંચ 35,000 તો મારી પાસે નથી. પણ તમારથી બનતી મહેનત કરો, કેટલાક થાય એમ છે તમારી પાસે? તો સરપંચ ખોટું નહીં કહો, મારી પાસે 10,000 પડ્યા છે, 10,000 તમને આપી દઉં. કાંઈ વાંધો નહીં, 10 તો 10 મેળ કરો, બીજું તો હું લાવો 10,000. હા આમાં હું જે પૈસા મેળ થાય બિચારાને કામ લાગી જાય. જો આ 10,000 રોકડા છે ને હજી વ્યાજના આવેલા જ છે, તમને આપી દઉં છું. કાંઈ વાંધો નહીં, 10 નો તમારી પાસે મેળ થઈ ગયો, હવે 15 મારા ઘરે પડ્યા છે, એટલે પછીનો મેળ થઈ ગયો છે, બરોબર ને? 10,000 ઘટે છે પણ એ તો કાંઈક કરી નાખશું, બરોબર ઈ ને? તો આપણે ડોક્ટરને કેવું થોડાક ફી ઘટાડે, કારણ કે ગરીબ માણસો છે. હવે એક કામ કરો સરપંચ, હું છે ને તમારી હારે જ આવું. હા કાંઈ વાંધો નહીં, હાલો પછી તો પછી રાયજાને આપી તો ખરો, અને ઓપરેશન કરતા થાય નકર તો આમ જોઈએ ને આટલું જોડ છે નહીં, બરોબર ને? હા તેવું કે એમાં ખોટી વાર ન લગાડે, આપણે જાય જ તે ફટાફટ. હાલો હાલો. ઓય બાપા એ ભાણા જોઈજો હતું. મામા હવે તમે તમારે આ પોસો પોસો પગ રાખજો, વાંધો નહીં આવે. યા સમજો પગ હલશે નહીં ને તો બેક દુખાવો ઓછો થશે. એ વાંધો નહીં, ભાણા હું તો આ કરતા તો બજારમાં ગયો ન હોત ને તો સારું હતું હો. હવે ઈ મામા આપણને થોડી ખબર હોય, પણ સમજો મામા હું શું કહું છું, પૈસાનો બંદોબસ્ત થઈ જાય ને તો સારું, નહીતર છે ને આ હાડક્યું હા વડી રહ્યું છે, પગ કાપવો ન પડે તો સારું. એ ભાણા તું એવું પીવડાય મને ખોટું ખોટું તું. એ મામા હું બીવરાવું ક્યાં, હાસુ હોય કહું છું. આમ જો ભગવાન કરીને પૈસા થઈ જાય બધા. થઈ જા ભાઈ, તું પીવડાય માં ખોટું. સરપંચે કીધું છે ઈ ગામમાંથી ગમે ઈ વ્યવસ્થા કરીને આવશે. હા હા એમ તો આમ જો સરપંચ હારા છે આપણા ગામના, નહીતર આવું થોડું દાજે કોઈ નહીં. ઓય બાપા લેવા દે તું. સરપંચ નહીં આવ્યા. આવો આવો. અરે જોયું સરપંચ, તમે છે ને ગામના ગમે એટલા પૈસા બૂચ મારો, કાળિયા કરો, ભગવાન છે ને તમને આમ નહીં તો આમ સજા આપી જ દેશે. જોઈ લો, જોઈ લીધું ને? એ પથુભાઈ હવે તમે ક્યાં એવું બધું અહીંયા દાજા પર ડામ ગયો છો? એ રાજા કેમ છે તારા મામાને? હવે આ જો ને થોડોક ટેકો મેક્યો છે, એમના હુતા છે. આમ જો અમારથી ટેકો થાય ને એટલી મહેનત કરી છે, 25,000 નો મેળ થયો છે, પથુભાઈના 10 ને મારા તરફથી 15, બરોબર ને? હારું હારું હારું, ભગવાન તમારું હારું કરશે. પણ હવે હે ને 10,000 રૂપિયા જેવા ઘટે છે. આ ગજુ આવ્યો, લ્યો એ કીધું અહીં કેવી અહીં કેવી લા મામા હું છું. જોતો નથી પોપટ પાડ્યો. અરે ટાંટિયો ભાંગી ગયો. હા ગજુડા, મને તેમ હતું કે વાલ કોઈ નો આવ્યો ને કઈ તું તે ખબર કાઢવા આવીશ નહીં, પણ તું આવ્યો હો. આવ્યો ને અહીંયા કેમ કરતા છો? હવે કોઈ ગાડી વાળો ચડાઈ વયો ગયો એમ તો કહું. એ ગજુભાઈ કર્મોની સજા કહેવાય આને તો. એ પથુભાઈ હારું હારું બોલો કઈ. ઓય બાપા એ ભાઈ એ ગજુ ના ક્યાં અડે છો તું? જોઉં છું સરપંચ. હા તો જોઈ લે. ઓય બાપા. ગજુભાઈ તમે ડોક્ટર છો? એ આમ એ રાજા હું જોઉં છું ક્યાંથી બચક્યું છે મામાથી. એ બધું ડોક્ટરે જોઈ લીધેલું છે. એવું છે? હા હા આમ જો ખાલી 10,000 ઘટે છે, 10,000 નો બંદોબસ્ત કરી દે ને તો ઓપરેશન થઈ જાય. 10,000 ઘટે છે, લ્યો. લઈને આવ્યો. વાહ ભાઈ વાહ, મેળ આવી ગયો. લે તારા 10,000 લઈને આવ્યો કે નહીં? ભટકાણે છે ને યાર, ગાડી કઈ હતી? હવે ઈ બધું એને કાંઈ ખબર નથી, ભટકાડીને વહી ગયો ઈ ખબર છે. લે પણ ગાડી નંબર તો જોઈ લેવાય કે નહીં? હે એક્સિડન્ટ થયું કેસ કરવા થાય ને? હા, ઈ વાતે તારી હાચી, પણ હવે મગજમાં તો એને ઈ નથી રહ્યું. મેં ઈ પૂછ્યું, બરોબર હે બરોબર છે ને? આ જગ્યાએ હે ને ગજુ હાટક્યું ભાંગી ગયેલું છે, હરિયો નાખવાની ના જરૂર છે હવે. ઓપરેશન કરવાનું છે? હા હા મોટું ઓપરેશન. મોટું મોટું. આ હું લાવ્યો છું 10,000 સરપંચ. હા, તો આપી દે ને, બચારાનું કામ પતે. એને મામાને જ આપી દે હાલ. લ્યો. હા, આપી દે ને, મામાને આપી દે એટલે કામ પતે. એ ગજુડા યાર, એ ભાણા ભાઈ. એ ગજુ આ પકડો. હાલ હાલ. એ દોડો મામા જલ્દી.
માવા ભાણિયો ખોટા ધોડ્યા કા સરપંચ આ યારું તો ખોટો છે એ ગજુ યારું ખોટો છે પૈસા તો હાસા લઈ ગયા હે